રાજકોટના આવાસ કૌભાંડમાં સંડોવાયેલા કોર્પોરેટરના પતિનું વધુ એક કારસ્તાન પ્રદ્યુમન પાર્ક પાસે ગેરકાયદેસર ઓરડી અને મકાનો બનાવી આપવાનો ધંધો ચાલુ કર્યો। સરકારી જમીન પર કબજો કરી કવાભાઈએ કરી કમાણી। સરકારી જમીન પર 100 ઓરડી બનાવી ભાડે આપી હતી। પોલીસ વેરિફિકેશન વગર જ ઓરડીઓ ભાડે આપી દીધી। અનેક ઓરડીઓ બારોબાર વેચી નાખ્યાની પણ આશંકા। પહેલા ઢોર બાંધવાના, ઢોર બાંધી કબજો કર્યા બાદ ઓરડી બાંધી વિસ્તારમાં કબજો કરવાની મોડસ ઓપરેન્ડી। કવાભાઈ કોર્પોરેટરે વજીબેન ગોલતરના છે પતિ। કોર્પોરેટરના પતિને તંત્રનું મુખ સમર્થન હોવાનો પણ દાવો। આપને આ બંને દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર કે જેમાં રાજકોટમાં આવાસ કૌભાંડમાં સંડોવાયેલા પ્રદ્યુમન પાર્ક અને બીજી બાજુ દ્રશ્યો આપ જો વર્ષ 2011 અને 2024 પ્રદ્યુમન પાર્કના આ બંને દ્રશ્યો। પ્રદ્યુમન પાર્ક પાસે ગેરકાયદેસર ઓરડી અને મકાનો બનાવી આપવાનો જાણે કે ધંધો ચાલુ કરી દીધો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સરકારી જમીન પર કબજો કરી કવાભાઈએ તો કમાણી કરી દીધી છે। 2011 થી 2024 દરમિયાન તમે જુઓ કેટલા ગેરકાયદેસર બાંધકામો અહીં કરી દેવામાં આવ્યા છે। કોર્પોરેટરના પતિને તંત્રનું મુખ સમર્થન હોવાનો પણ દાવો છે। ગૌરવ જોડાઈ ગયા છે અમારી સાથે વધુ વિગતને લઈને। ગૌરવ, હવે આ જે સમગ્ર ઘટના બની છે પ્રદ્યુમન પાર્ક પાસે રાજકોટમાં આવાસ કૌભાંડ અને એમાં પણ કોર્પોરેટરના પતિનું જ વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। સમગ્ર ઘટના શું છે? 2011 થી 2024 દરમિયાન કેટલા મકાનો ગેરકાયદેસર ત્યાં બનાવી આપવામાં આવ્યા છે? ખ્યાતિ, રાજકોટના સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસ યોજનાની અંદર ગરીબોના જે ઘરના ઘર હોય તે ક્યાંક કોર્પોરેટરના પતિ એટલે કે વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન કવાભાઈ ગોલતરના પતિ કવાભાઈ જે ગોલતર છે કે તેમના દ્વારા ગરીબોના આવાસ છે તે લાગતા વળગતા મળતિયાઓને આપી દેવાની જે આખું કારસ્તાન છે તે સામે આવ્યું હતું। આક્ષેપો કૌભાંડના લાગ્યા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ કોર્પોરેશન દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। હાલ જી 24 કલાકની ટીમ જે જગ્યાએ કવાભાઈ ગોલતરે સરકારી જમીન ઉપર આખું એક નવું કૌભાંડ છે તે આચર્યું છે તે જગ્યાએ પહોંચી છે। 100 જેટલી ઓરડીઓ અને હોલ છે તે ચણી અને ગોલતરે કરોડો રૂપિયાની કમાણી છે તે કરી લીધી છે। મંછાનગર વિસ્તાર આ છે અને આ વિસ્તારની અંદર આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે શેરી નંબર 1 કવાભાઈ વાડી શેરી આ પ્રકારે પોતાનું બોર્ડ છે તે મારી દીધું છે। અહીં કોર્પોરેટર તરીકે તેના પત્ની વજીબેન કે ગોલતરનું નામ છે તે લખવામાં આવ્યું છે એટલે કે આ સ્પષ્ટ રીતે કહી શકે છે કે આ પ્રકારનું કૌભાંડ છે તે કવાભાઈ ગોલતર અને છે તેના દ્વારા આચરવામાં આવ્યું છે। ખાસ કરીને આ જે આખો વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર તેઓ જે સરકારી જે જમીન છે કે તેના પર ઓરડી છે તે ચણી અને વેચી દીધું હોવાનું સામે આવ્યું છે। 2 લાખ રૂપિયા લઈ અને આ ઓરડીઓ છે તે વેચી છે। એટલું જ નહીં, સાથે સાથે અમુક ઓરડીઓ છે કે તેમના દ્વારા ભાડે છે તે આપી દેવામાં આવી છે। કૌભાંડ નગરસેવક છે કે તેમના દ્વારા જ આચરવામાં આવ્યું છે અને આ નવું કારસ્તાન તેમનું સામે આવ્યું છે। પ્રદ્યુમન પાર્ક પાસેનો જે વિસ્તાર છે કે ત્યાં આ પ્રકારે ગેરકાયદેસર ઓરડીઓ છે તે મકાનો બનાવી અને ભાડે અને ખાસ કરીને વેચી દેવાનું આખું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। 100 જેટલી ઓરડીઓ તેમને બનાવી છે। 2 લાખ રૂપિયામાં તેમના દ્વારા વેચવામાં આવે છે। અહીં જે સ્થાનિક લોકો છે કે તેને હવે ડિમોલેશનની નોટિસો છે તે મળી છે અને તેને કારણે જ હવે ક્યાંક આ આખું કૌભાંડ છે તે સામે આવ્યું છે। મારી સાથે અહીંના કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો બેન, આ કોની પાસેથી આ મકાનો તમે ખરીદ્યા છે? તમને ખબર છે કે આ ગેરકાયદેસર છે? અમારે કઈ ખબર નહીં બેન, કેટલા સમયથી અહીંયા રહ્યો છો? અમે 1.5 વર્ષથી 1.5 વર્ષથી રહ્યો। તમને ખબર છે કે આ બધું ગેરકાયદેસર છે? નોટિસો આવી છે કે પાડી દેવાની? ના, નોટિસ નહીં આવી। બરાબર છે। ચોક્કસ જ અહીં જે સ્થાનિક લોકો છે કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વિસ્તાર કેટલા સમયથી બેન અહીંયા રહ્યો છો? અમે 4 મહિના થયા। 3 મહિના ભાડે રહ્યો છો કે ઘરના? ભાડે 3 મહિનાથી। ભાડે લીધા દેવમાં આગળથી આ 3જો મહિનો હાલ્યો। હા, 3 મહિના થયા। ચોક્કસ જ
અનેક લોકો છે તે આ વિસ્તારની અંદર ઓરડીઓ છે તે રાખી અને ભાડે છે તે રહે છે અને વસવાટ કરે છે. હવે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા છે કે તેમના દ્વારા નોટિસો છે તે આપી દેવામાં આવી છે અને તેને કારણે જ હવે આખું કૌભાંડ છે તે સામે આવ્યું છે. આપ દ્રશ્યોની અંદર જુઓ કે આ વિસ્તાર છે કે જે પ્રદ્યુમનનગર વિસ્તારની અંદર જે ઓરડીઓ આવેલી છે ને આ ઓરડીઓમાંથી જ જે બ્રિજ છે તે કોર્પોરેશન બહાર પ્રદ્યુમનનગર સુધી જે પ્રદ્યુમન પાર્ક છે કે ત્યાં સુધી કાઢવાનો આખો એક્શન પ્લાન છે તે મૂક્યો છે ને એ સમય વચ્ચે જ આ આખું કૌભાંડ છે તે સામે આવ્યું છે. પહેલા ઢોર બાંધવા માટે આ વિસ્તારની અંદર તેમને ઢોર બાંધ્યા હતા, ત્યાર પછી ધીમે ધીમે તેમને બાંધકામો છે તે શરૂ કર્યા હતા અને હવે અંદાજિત આ વિસ્તારની અંદર 350 જેટલા મકાનો છે તેમાંથી 100 જેટલા જે ઓરડીઓ છે કે જે કવાભાઈ ગોલતર છે કે તેમના દ્વારા જ અહીં બાંધકામ છે તે કરી દેવામાં આવ્યું છે. કવાભાઈની શેરી તરીકે આ વિસ્તાર છે તે અત્યારે પ્રખ્યાત છે અને નગરસેવક વજીબેનના પતિ છે કે તેઓ તંત્રની સાથે મળીને જ ક્યાંક આ પ્રકારે આખું કૌભાંડ છે તે આચર્યું હોવાની શંકા છે તે સામે આવી રહી છે. મારી સાથે અહીં દુકાન ચલાવે છે એક બેન, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, આ મકાન કોની પાસેથી લીધા હતા અને ખાસ કરીને અત્યારે એવું સામે આવ્યું છે કે આ કૌભાંડ કર્યું છે, વેચી દેવામાં આવ્યા છે, શું હકીકત, તમને કઈ રીતના વેચે? અમે વેસાતી લીધી છે 2 ઓરડી, એટલે ઓસરી ઉતાર 1 રૂમ છે. અમે વેસાતી લીધી છે અને 10 વર્ષથી અમે લીધી છે. 10 વર્ષ પહેલા તમે લીધી, કેટલા રૂપિયા? એ નથી ખબર, મને જણને ખબર છે. બરાબર. કોની પાસેથી લીધું? નામની મને નથી ખબર. બરાબર. તમને કઈ નોટિસ આવી છે આ પાડી દેવાની અથવા તો? જે રીતના સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે 10 વર્ષ પહેલા આ જગ્યા છે કે તેમને વેચાતી છે તે લીધી છે, પરંતુ સરકારના ચોપડે આ જમીન છે તે સરકારી જમીન હતી, પરંતુ હવે ક્યાંક આ જમીન પર જે રીતના ગેરકાયદેસર રીતે બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું છે. મારી સાથે અહીંયા કેટલાક લોકો છે. શું કહેશો દાદા, અહીંયા જ વસવાટ કરો છો, અહીંયા જ મકાન છે? તો ઊંઘો રહું છું, બરોબર. ઓલી બાજુ રહું. બરોબર. અહીંયા આવા બાંધકામ કરી દીધા છે? અરે આ લતો આખો જ છે, એમ ગેરકાયદેસર? આ સરકારી જમીન છે. બરોબર છે. તો કોને બાંધકામ કર્યા? માણસ ગાંધીજીએ, ઇન્દિરા ગાંધીએ ઓલું કર્યું હતું કે ભાઈ રે એના મકાન જે સરકારી જમીન હોય ત્યાં નો મકાન હોય રહ્યો. આ તેજુના મફતિયા છે ને મફતિયા ક્યાં થતા હતા બધા. તમારું નામ શું? મારું નામ તો ભગત. ભગતભાઈ, તમે કોઈને ઓળખતા તો હશે ને? કવાભાઈ નું નામ લાગેલું છે. એમાં આમ નો ખબર પડે. ના ન પડે. અલગ અલગ રીતે બધા વારે છે ને પહેલેથી મફતિયું છે, એટલે કોઈની જગ્યા નથી, પહેલેથી બધા રહે છે. ઇન્દિરા ગાંધીએ કાયદો કાઢ્યો હતો કે જેને તેવડ ન હોય એ સરકારી જમીનમાં રહી શકે. અહીંયાથી આ મફતિયા થયા, મફતિયા ક્યાંય હતા જ નહીં. તો અરે આને જ ઘણા વર્ષ થયા છે, ઈ મોઢે નો યાદ હોય. અરે બધા હવે રીતે સરકારી જમીન મકાન કર્યા. પેલા ભટ્ટ જ હતો, એટલે અત્યારે જગ્યા એવું છે, બધા ગરીબ માણસો રહેતા હતા ને, એટલે બધા એની રીતે વારીને રહેતા હતા. એટલે કવાભાઈ ટૂંકમાં બધા સપોર્ટ કરે છે કે આ લોકો ગરીબ માણસ, એટલે કોઈ કવાભાઈની જગ્યા કે એમને જે લોકો કહી રહ્યા છે કે સરકારી જમીન ઉપર બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યા છે. અહીંના સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે ગૌરવ, આપણે અહીંયા અટકાવું છું. ફોન લાઈન પર મેયર નયનાબેન જોડાઈ ગયા છે અમારી સાથે, તેમની સાથે પણ વાત કરી. નયનાબેન, આપનું સ્વાગત જી 24 કલાકમાં. સૌથી પહેલા તો રાજકોટના આવાસ કૌભાંડની વાત કરવી છે આપની પાસે. રાજકોટની અંદર આવેલા પ્રદ્યુમન પાર્ક પાસે જે રીતે મકાનો બનાવવામાં આવ્યા છે, જે આવાસો છે, ગેરકાયદેસર આવાસો, તે વિશે આપને જાણકારી ખરી? એના માટેની સંપૂર્ણ તપાસ ચાલુ થઈ ગઈ છે અને જે કંઈ લગત કરવાનું થશે એના માટે પાર્ટી સંકલન અને અમારું સંકલન પ્રમુખનું બધાનું સાથે રહેશે અને જે કાર્યવાહી પોઝિટિવ એ અમે ડેટા તૈયાર કરી અને પછી જે કાર્યવાહી કરવાની થશે એ 100% અમે કરશું. અન્યાય કોઈને ન થાય એનું પણ ધ્યાન રાખશું. પરંતુ અહીંયા ગરીબ લોકો પાસેથી તો જાણે કે ખુલ્લી કમાણી કરી રહ્યા છે કોર્પોરેટરના પતિ. નયનાબેને તો ફોન જ કટ કરી દીધો છે, જાણે કે કોઈ વધારે જવાબ આપવો પડશે. અહીંયા જે રીતે તંત્રનું જે મુખ્ય સમર્થન છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મેયર છે નયનાબેન રાજકોટ શહેરના, તેમની પાસે કોઈ જવાબ નથી. આ ગરીબ લોકો પાસેથી કમાણી કરતા કોર્પોરેટરના પતિ કે જેઓ બિંદાસ રીતે અહીંયા મકાનો જે આડેધડ બનાવવામાં આવ્યા છે તેમની પાસેથી કમાણી કરે છે. આ જમીન સરકારની, પરંતુ અહીંયા મેવા મેળવી રહ્યા છે કોર્પોરેટરના પતિ કવાભાઈ, કે જેમને ફૂલ કમાણી કરી છે. સરકારી જમીન પર બનાવી દીધી છે 100 ઓરડી અને આ 100 ઓરડી આપી દીધી છે ભાડે. ભાડાના મકાનમાં રહેતા ગરીબોને ખ્યાલ નથી કે તેઓ જે